નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં પશુ, પ્રાણી અને વન્યજીવોને માર મારતા હોવાના કિસ્સામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળી રહ્યો છે. જેમાં વધુ એક વિડીયો વાયરલ થતા હડકંપ મચી ગયો છે. જેમાં થરાદ પંથકમાં કૂતરાને બંદૂકની ગોળી મારી મોતને ઘાટ ઉતાર્યો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જોકે કૂતરાને બંદૂકની ગોળી મારવાના પ્રકરણનો મુદ્દો થરાદ પોલીસ મથકે પહોંચ્યો હતો. સમગ્ર મામલે અમારા પ્રતિનિધિએ થરાદ પોલીસ મથકે કોલ કરતા આવી કોઈ ફરિયાદ થરાદ પોલીસ મથકે ન નોંધાઈ હોવાની માહિતી આપી હતી. જોકે આ બાબતને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી હતી. જોકે વિચારવા જેવી બાબત છે કે આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો, પરંતુ ફરિયાદ ન થતા ક્યાંક ને ક્યાંક પોલીસની કામગીરી શંકાના દાયરામાં છે. ઉલ્લેખનીય છે કે થોડાક દિવસો અગાઉ ભારતમાલા હાઈવે પર ગૌવંશને દોડાવીને માર મારતા હોવાનો વિડીયો વાયરલ થયો હતો. જે સમગ્ર મામલે કેટલીક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, જેમાં પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ તેમજ અન્ય લોકોએ પોલીસ ફરિયાદ તેમજ કોર્ટમાં ખસેડવા અંગેની ચીમકી ઉચ્ચારી હતી. તો કૂતરાને બંદૂકની ગોળી મારવા અંગે કેમ પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિ કે પછી જીવદયા પ્રેમીઓ આગળ આવતા નથી? જોકે સમગ્ર મામલે આ કરતૂત કરનાર તત્વોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે. જોકે લોકચર્ચા મુજબ આ બંદૂકની ગોળી મારનાર જોકે બંદૂકનું લાયસન્સ છે, તો શું આ અબોલ જીવોને મારવા માટે સરકારે લાયસન્સ આપ્યું છે? તેવા પણ અનેક સવાલો ઉભા થયા છે. વધુમાં એવી પણ લોકચર્ચા થઈ રહી છે કે વગર વાંકોને અબોલ પશુને જો આવા લોકો ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારતા હોય તો લોકો પર ફાયરિંગ કરતા પણ કેટલી વાર લાગશે?